નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. આણંદ જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં જન આક્રોશ યાત્રા આણંદ શહેરમાં પહોંચી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જન આક્રોશ યાત્રા આજે આણંદ શહેરમાં પહોંચી છે. પ્રદેશ કોંગ્રેસ આગેવાન તુષાર ચૌધરી તેમજ સ્થાનિક આણંદ જિલ્લાના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો યાત્રામાં જોડાયા હતા. આણંદ શહેરના 100 ફૂટના રોડ પાસે આવેલ ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ હાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અમિત ચાવડાએ અરવલ્લીની ગિરિમાળાના પર્વતો વિશે રાજ્ય સરકારે લીધેલ નિર્ણય અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના વિસ્તારમાંથી દારૂની ટ્રક પલટી ખાધી તે મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. જન આક્રોશ યાત્રાનો હેતુ સમગ્ર રાજ્યની પ્રજાને ભાજપ સરકારે ભ્રષ્ટાચાર કરી ગુજરાતની પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે તે પ્રકારના આક્ષેપો અમિત ચાવડાએ રાજ્ય સરકાર સામે કર્યા હતા. સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફ, પીડા, દર્દને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાત ફાગવેલ ખાતે 20 તારીખથી અમે શરૂઆત કરી. આજે ચોથો દિવસ યાત્રાનો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, દૂધ ઉત્પાદકોને એના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખનન માફિયાઓ બેફામ છે, ભૂમાફિયાઓ બેફામ છે, દારૂ ને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ તમામ મુદ્દાઓ લોકો આ યાત્રામાં જોડાઈને ઉઠાવી રહ્યા છે. જે સરકાર આ પ્રજાના મતથી બની છે, જે સરકારમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, એ સરકાર, એ અધિકારીઓ, એ વહીવટી તંત્ર આજે ગુજરાતના લોકોનો અવાજ સાંભળતો નથી. આજે ગુજરાતના લોકોની તકલીફ, પીડા સાંભળવા વાળું કોઈ નથી. ત્યારે એનો અવાજને બુલંદ કરવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા અને આજે યાત્રા સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરી અને એમની કર્મભૂમિ આણંદ કરમસદ ખાતે પહોંચી છે. આખા વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે. ગામે ગામ લોકો સમર્થન કરી રહ્યા છે. સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો પડી રહ્યો છે અને 2027નો પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતા કરી રહી છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.